નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું છું સમીર. જોઈશું અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. ટોક્યોથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ઓલિમ્પિક વિજેતા. એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત. ઓલિમ્પિકમાં એક ગોલ્ડ સહિત મળ્યા છે 7 ગોલ્ડ. હવે રાજ્યોને પણ ઓબીસીની યાદી તૈયાર કરવાનો મળશે અધિકાર. લોકસભામાં 127મું બંધારણ સંશોધન બિલ પાસ. રાજ્યમાં સમયસર યોજાશે વિધાનસભાની ચૂંટણી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. કહ્યું, યુપીની ચૂંટણીથી ગુજરાતને કોઈ લેવા દેવા નહીં. નિવાસી તબીબોની હડતાલનો આજે 7મો દિવસ. તબીબો કોરોના યોદ્ધા તરીકેના સન્માનપત્રો પરત કરશે. અમદાવાદ સિવિલમાં 60% ઓપરેશન મોકૂફ રાખવામાં આવ્યા. અમદાવાદના કાકડાપીઠની 16 લાખની લૂંટમાં મોટો ખુલાસો. 2 હત્યાના આરોપી ભાવેશ ઉર્ફે રાજાએ આપ્યો લૂંટને અંજામ. લૂંટ સીસીટીવીમાં કેદ. આણંદમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી છે. પાલિકા પાસે આવેલા મયુર સેલ્સમાં આગ લાગી. દુકાનમાં લાગેલી આગ બિલ્ડિંગ સુધી પ્રસરી. બાજુની બિલ્ડિંગમાં પણ આગ પ્રસરી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફાયરની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યથાવત. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ફટાકડાની દુકાનમાં આગ લાગી છે. ફાયરની ટીમ, પોલીસની ટીમ ઘટના સ્થળ પર છે. પાલિકા પાસે આવેલા મયુર સેલ્સમાં આગ લાગી. અમારા સંવાદદાતા જનક જાગીરદાર જોડાયા છે. જનક, શું છે વધુ જાણકારી? કેટલી મોટી આગ ગણી શકાય? સમીર, આણંદ જિલ્લાની જે આણંદ નગરપાલિકા, આણંદ મુખ્ય શહેર છે, નગરપાલિકાની સામે એક ફટાકડાની દુકાન છે મયુર સેલ્સ. ત્યાં અગમ્ય કારણોસર કઈ આગ લાગી હતી ફટાકડાની દુકાનમાં. એ આગ બહુ જ ગંભીર રીતે પ્રસરી હતી ચારે બાજુ. તેની બાજુની જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સને પણ આ જે આગે લપેટામાં લીધી. લગભગ હાલ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ જે આગ લાગેલી આગ છે એ આજુબાજુની 15 દુકાનોને પ્રભાવિત કરી છે. આજુબાજુની 15 દુકાનોમાં પણ જે કોઈ વ્યવસાયકારો હોય તેમને ભારે નુકસાન છે. હાલ આણંદ નગરપાલિકાનું જે ફાયર ફાઈટર છે, લગભગ 3 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા છે આગ બુઝાવવા માટે, પરંતુ અત્યારે આગ બુઝાય એવો કોઈ શક્યતા દેખાતી નથી. ત્યાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સ્થાનિક જે આણંદ પોલીસ તંત્ર છે ટાઉનનું, એ કામે લાગ્યું છે કે ભાઈ ઘટના સ્થળે કોઈ આજુબાજુના સામાન્ય નાગરિકો પ્રવેશે નહીં. અને આખી જે પરિસ્થિતિ છે હાલ બહુ ગંભીર છે. સમગ્ર જે ફાયર ફાઈટરનું તંત્ર આગ ઓલાવવાના ચોક્કસ પ્રયાસ કરી રહ્યું છે, પણ આ આગનું જે સ્વરૂપ છે ખૂબ વિકરાળ છે. અમારી પાસે જે મળતી માહિતી છે કે બાજુનું જે કોમ્પ્લેક્સ છે એ આખું સેન્ટ્રલ એસી કોમ્પ્લેક્સ છે, એટલે સ્વાભાવિક છે કે તેને પણ ખૂબ ગંભીર નુકસાન થાય. બાજુમાં હોમ એપ્લાયન્સીસની ઘણી બધી દુકાનો છે, તેને પણ ખૂબ મોટું નુકસાન છે. એટલે ખૂબ ગંભીર ઘટના કહી શકાય સમીર, ચોક્કસ. જનક, જે ફટાકડાની દુકાનમાં આગ લાગી તે વખતે કુલ કેટલા લોકો હાજર હતા? અને આસપાસમાં જે બિલ્ડિંગની આપ વાત કરી રહ્યા છો કે ત્યાં પણ આગ પ્રસરી છે, તો તે અંગેની કોઈ માહિતી, જાનમાલના નુકસાનની? કોઈ વ્યક્તિ ત્યાં હાજર હતા ખરા? સમીર, અત્યાર સુધી જે માહિતી છે એ પ્રમાણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે વ્યવસાયકારો છે તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. હવે તો જે ચોક્કસ તો ત્યારે જ થાય કે જ્યારે આગ ઓલવાય અને પછી તેમનો રૂબરૂ સંપર્ક થાય ત્યારે ખ્યાલ આવી શકે કે ભાઈ કયા દુકાનદારને કેટલું નુકસાન થયું છે. કોઈ વ્યક્તિઓ અંદર હતા ખરા? કોઈ હાજર હતા વ્યક્તિઓ જ્યારે આગ લાગી ત્યારે? એ સદનસીબ એ એટલું જ છે કે જ્યારે આ ઘટના બની ફટાકડાની દુકાનમાં ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. અને મુખ્ય મુદ્દો એ છે કે આવા રેસિડેન્શિયલ એરિયા જ્યાં અથવા તો પ્રોફેશનલ એરિયા, ત્યાં આ પ્રકારની આટલી મોટી દુકાનો ફટાકડાની હોય અને એ બહુ ગંભીર બાબત કહી શકાય કે વહીવટી તંત્ર એ આ પ્રકારની દુકાનોને ત્યાં વ્યવસાય કરવા માટે કેવી રીતે પરવાનગી આપી. એટલે આ બધા પ્રશ્નો તો ચોક્કસ સમીર છે જ. જી બિલકુલ જનક, આ દ્રશ્યો પરથી અંદાજ મેળવી શકાય છે કે આગની તીવ્રતા કેટલી છે, કેટલી જબરદસ્ત આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ફટાકડા ફૂટતા હવા
નો જે અવાજ પણ જે આવતો હતો અને હજુ પણ જ્યારે આગ બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે જનક ત્યારે પણ કેટલાક ફટાકડા જે ફૂટતા જોવા મળી રહ્યા છે જે બિલ્ડિંગમાં લગભગ એ બીજા માળે આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે જનક આપની પાસે શું માહિતી છે કેટલા માળનું આ બિલ્ડિંગ છે અને કયા માળે સૌથી પહેલા આગ લાગી હતી અને તે કઈ કઈ જગ્યાએ પ્રસરી? જી સમીર, આ જે મયુર સેલ્સ જે ફટાકડાની દુકાન છે ત્યાં જે આગ લાગી, બાજુનું આ જે કોમર્શિયલ બિલ્ડિંગ છે લગભગ 3 માળનું છે અને સ્વાભાવિક છે કે સાથે સાથે હોય ને જ્યારે ફટાકડાની દુકાનમાં આગ લાગે એટલે એ આગ પ્રસરતી જ હોય છે. એટલે બાજુના બિલ્ડિંગમાં પહેલો માળ અને બીજા માળને અફેક્ટેડ છે. હાલ ત્રીજો માળ બી જે કહેવાય કે એની અસર થઈ રહી છે આગની. એટલે ખૂબ ગંભીર બાબત છે અને એટલું ચોક્કસ કહી શકાય કે આ દુકાનમાં જે આગ લાગી અને આ શોપિંગ સેન્ટર જે કોમર્શિયલ સેન્ટર છે એની બાજુમાં છે એટલે એને અસર સીધી થઈ છે. જી, આ રેસિડેન્શિયલ અને કમર્શિયલ એ કમ્બાઇન્ડ ઝોન કહેવાય છે? ચોક્કસ સમયે ત્યાંથી તમે થોડેક આગળ એટલે લગભગ 500 મીટર આગળ જાઓ તો ત્યાં રહેણાંકની સોસાયટીઓ બી છે 1500 થી 2000 ફૂટમાં. એટલે જ પોલીસે એ વિસ્તારને કોર્ડન કર્યો છે કારણ કે જ્યારે આવા ભરચક વિસ્તારોમાં આવી ઘટના બનતી હોય તો ઘણા બધા લોકો એ કુંતલવશ જોવા ભેગા થતા હોય. કેટલા સમયમાં આગ ઉલવાઈ જાય તેવું લાગી રહ્યું છે? હાલ અમારે મુખ્ય એક સમસ્યા કહેવાય ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર તરીકે પ્રાંત કલેક્ટર કોઈ ફોન ઉપાડતું નથી, મામલતદાર કોઈ ફોન ઉપાડતું નથી અથવા તો ત્યાં રૂબરૂ બી મળે તો વાતચીત કરવાનું ટાળી રહ્યા છે. પરંતુ જે નગરપાલિકાના ફાયર વિભાગના સૂત્રોનું એવું કહેવું છે કે લગભગ 1 કલાક લાગશે આ ફાયરને આગ ઉપર કાબુમાં લેવામાં. જી આભાર જનક આ તમામ જાણકારી બદલ. તો આણંદની આ ઘટના છે કે જ્યાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી. પાલિકા પાસે આવેલું છે મયુર સેલ્સ જેમાં આગ લાગી હતી અને દુકાનમાં આગ લાગતા બાજુની બિલ્ડિંગ સુધી આગ પ્રસરી હતી. બાજુની બિલ્ડિંગમાં પણ આગ જોવા મળી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકો પણ ફટાકડાના અવાજથી દોડીને આવ્યા હતા કે આખરે કઈ જગ્યાએ આગ લાગી છે કારણ કે આગના ગોટે ગોટા એ દૂર દૂર સુધી જોવા મળતા હતા. ફાયરની ટીમ એ આગને બુઝાવવાની કોશિશ કરી રહી છે. તે સમયના દ્રશ્યો છે જે વ્યક્તિ આગ ભભૂકી ઉઠી હતી બાજુના બિલ્ડિંગ એ કાચનું બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે અને સામાન્ય રીતે જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ખૂબ જ જોખમી સાબિત થતું હોય છે કારણ કે જો કાચવાળા બિલ્ડિંગમાં આગ લાગે તો તમામ એ કાચના ટુકડા પણ થતા હોય છે અને દૂર દૂર સુધી તે ફેંકાતા હોય છે. જો આસપાસમાં કોઈ વ્યક્તિ ઊભું હોય, જો ફાયર બ્રિગેડના જવાનો પણ આગ બુઝાવવા માટે નજીક જાય તો તે વ્યક્તિ આગને કારણે કાચના ટુકડા દૂર દૂર સુધી ફેંકાતા હોય છે, ગોળીની જેમ ફેંકાતા હોય છે અને તે નુકસાન થવાની તે ઘાતક સાબિત થતા હોય છે. આ ફટાકડાની દુકાનમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરની કુલ 3 ફાયર ટેન્ડર પહોંચ્યા છે જે આગને બુઝાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. નવસારીની વાત કરીશું કે જ્યાં અકસ્માત સર્જાયો. સીસીટીવીમાં કેદ થયો છે અકસ્માત. બાઇક ચાલકે વૃદ્ધ રાહદારીને અડફેટમાં લીધા. બાઇકની અડફેટ બાદ વૃદ્ધ રોડ પર ઢસડાયા હતા અને ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો સીસીટીવી ફૂટેજ આપ જુઓ કે પૂર ઝડપે એક બાઇક આવી રહ્યું છે અને બાઇકની અડફેટમાં વૃદ્ધ આવ્યા. રોડ પર ઢસડાયા વૃદ્ધ. ઘાયલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો કેટલી સ્પીડથી કે જ્યાં લોકોની અવરજવર હતી બજારમાંથી પસાર થતું આ બાઇક અને બાઇક ચાલકે વૃદ્ધ રાહદારીને અડફેટમાં લીધા હતા. બાઇકની અડફેટમાં તેઓ આવી ગયા હતા અને વૃદ્ધ અડફેટમાં આવ્યા બાદ રોડ પર ઢસડાયા હતા. આસપાસના લોકો પણ ચોંકી ગયા કે આ આટલો મોટો અવાજ શેનો આવ્યો, કોને અકસ્માત થયો છે. તો જે વૃદ્ધ હતા તેઓ બાઇક સાથે જેવા અથડાયા બાઇક ચાલક ભૂલી ગયા કે રસ્તા પર લોકોની અવરજવર હોય છે અને આટલી ઝડપથી તેઓ બાઇક ન હંકારી શકે. જ્યાં આગળ લોકોની અવરજવર હોય, રસ્તા પરથી લોકો રસ્તો ક્રોસ કરતા હોય અને તે વખતે બાઇક ચાલક ખૂબ જ ઝડપથી પસાર થતો હતો અને તેણે વૃદ્ધને અડફેટમાં લઈ લીધા અને વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા છે. સીસીટીવીમાં આ દ્રશ્ય પરથી અંદાજ મેળવી શકાય છે કે બાઇક ચાલકની કેટલી ઝડપથી તેઓ બાઇકને હંકારી રહ્યા હતા અને તેમણે વૃદ્ધને અડફેટમાં લેતાની સાથે જ વૃદ્ધ પણ રસ્તા પર ઢસડાયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન જ્યારે ભારત પાસે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ યુએનએસસીની અધ્યક્ષતામાં સંબોધન કરી રહ્યા છે બેઠકમાં દરિયાઈ સુરક્ષા મુદ્દે વિશેષ ચર્ચા થાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એન્હાન્સિંગ મેરીટાઈમ સિક્યુરિટી અ કેસ ફોર इंटरनेशनल कोऑपरेशन पर शांतिपूर्ण चर्चा કરી રહ્યા છે. और अंतर्राष्ट्रीय कानून के आधार पर ही होना चाहिए. आपसी ट्रस्ट और कॉन्फिडेंस के लिए यह अति आवश्यक है. इसी माध्यम से हम वैश्विक शांति और स्थिरता सुनिश्चित कर सकते हैं. भारत ने इसी समझ और मैच्योरिटी के साथ अपने पड़ोसी देश बांग्लादेश के साथ अपनी मैरीटाइम बाउंड्री को सुलझाया है. तीसरा सिद्धांत हमें प्राकृतिक आपदाओं और नॉन स्टेट एक्टर्स इनके द्वारा पैदा किए गए मैरीटाइम थ्रेट्स का मिलकर सामना करना चाहिए. इस विषय पर क्षेत्रीय सहयोग बढ़ाने के लिए भारत ने कई कदम लिए हैं. साइक्लोन, सुनामी और प्रदूषण संबंधित समुद्री आपदाओं में हम फर्स्ट रिस्पॉन्डर रहे हैं. पायरेसी को रोकने के लिए भारतीय नौसेना में 2008 से हिंद महासागर में पेट्रोलिंग कर रही है. भारत का वाइट शिपिंग इंफॉर्मेशन फ्यूजन केंद्र हमारे क्षेत्र में साझा मैरीटाइम डोमेन अवेयरनेस बढ़ा रहा है. हमने कई देशों को हाइड्रोग्राफिक सर्वे सपोर्ट को और समुद्री सुरक्षा में प्रशिक्षण भी दिया है. हिंद महासागर में भारत की भूमिका एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में रही है. चौथा सिद्धांत हमें मैरीटाइम एनवायरनमेंट और मैरीटाइम रिसोर्सेज को संजोकर रखना होगा. जैसा कि हम जानते हैं ओशन का क्लाइमेट पर सीधा इंपैक्ट होता है और इसलिए हमें अपने मैरीटाइम एनवायरनमेंट को प्लास्टिक्स और ऑयल स्पिल्स जैसे प्रदूषण से मुक्त रखना होगा और ओवरफिशिंग और मैरीन पोचिंग के खिलाफ साझा कदम उठाने होंगे. साथ ही हमें ओशन साइंस में भी सहयोग बढ़ाना चाहिए. भारत ने एक महत्वाकांक्षी डीप ओशन मिशन लॉन्च किया है. हमने सस्टेनेबल फिशिंग को प्रोत्साहन देने के लिए भी कई पहले ली है. पांचवा सिद्धांत हमें रिस्पॉन्सिबल मैरीटाइम कनेक्टिविटी को प्रोत्साहन देना चाहिए. यह तो स्पष्ट है कि समुद्री व्यापार को बढ़ाने के लिए इंफ्रास्ट्रक्चर का निर्माण आवश्यक है, लेकिन ऐसे इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स के डेवलपमेंट में देशों की फिस्कल सस्टेनेबिलिटी और एब्सॉर्प्शन कैपेसिटी उसको भी ध्यान में रखना होगा. इसके लिए हमें उचित वैश्विक नॉर्म्स और स्टैंडर्ड्स बनाने चाहिए. एक्सेलेंसीज, मुझे विश्वास है इन 5 सिद्धांतों के आधार पर मैरीटाइम सिक्योरिटी कोऑपरेशन इसका एक वैश्विक रोड मैप बन सकता है. आज की ओपन डिबेट की उच्च और सक्रिय भागीदारी यह दिखाती है कि यह विषय सुरक्षा परिषद के सभी सदस्यों के लिए महत्वपूर्ण है. इसके साथ मैं एक बार फिर आपकी उपस्थिति के लिए आपका आभार व्यक्त करता हूं. धन्यवाद. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમએ સંબોધન કર્યું. દરિયાઈ સુરક્ષા મામલે યુએનએસસીમાં પ્રથમ વખત ભારતીય પીએમનું સંબોધન. દરિયાઈ સુરક્ષા મામલે તેમણે સંબોધન કર્યું હતું.
વેલકમ બેક. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું સંશોધન બિલ અંગે કરેલા ટ્વીટ પર ગુજરાત પ્રદેશ ભાજપે પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેમણે પોતાના સમાજને અનામત અપાવવા આંદોલન કર્યા એ હાર્દિકને સમગ્ર પ્રક્રિયાની જાણ લાગતી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો તે ઓબીસી પંચ નક્કી કરે છે. ઓબીસી પંચ આર્થિક સામાજિક સર્વે કરી સરકારને રિપોર્ટ કરે છે. રિપોર્ટ કર્યા બાદ સરકારની ભૂમિકા આપે છે. પણ હાર્દિકને આ પ્રક્રિયાની જાણ જ નથી. તો હાર્દિકે સંશોધન બિલ અંગે ટ્વીટ કરતા કહ્યું કે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જનરલમાં આવતી વિવિધ જાતિઓનો ઓબીસી માપદંડના આધારે સર્વે કરો. મંચ પોતે એનો સર્વે કરાવડાવે છે. સર્વે કરાવ્યા બાદ એ જ્ઞાતિઓ કેટલા ટકામાં છે અને એ જ્ઞાતિઓની અંદર આજે ભણતરનું પ્રમાણ, એની આર્થિકતાનું પ્રમાણ, દરેક વસ્તુનું ચેક કર્યા બાદ એનો નિર્ણય કરી અને રાજ્ય સરકારને ભલામણ કરતા હોય છે અને ત્યારબાદ રાજ્ય સરકાર નિર્ણય લેતા હોય છે. આ પ્રક્રિયાથી કદાચ હાર્દિક પટેલ અજાણ હશે અને હું તો કહું છું કે અજાણ એટલા માટે ન હોવા જોઈએ કારણ કે ઓબીસીમાં પોતાની જ્ઞાતિને ઉમેરાવવા માટે જ એમણે આટલા બધા આંદોલન કર્યા હતા. તો પ્રક્રિયા તો પૂરેપૂરી જાણકાર હોવા જોઈએ અને એ વાતનું મને દુઃખ છે કે આવી ટ્વીટો કરી રહ્યા છે. કચ્છમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકો ગંભીર છે. ભુજના દેસલપર નજીક આ અકસ્માત થયો. એસટી બસ અને બોલેરો કાર સામસામે ટકરાયા હતા. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સથી ઘાયલોને ભુજની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયો છે. અમરેલી સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રાત્રે 3 વાગે અકસ્માત થયો હતો. બાઢડા નજીક રોડની સાઈડમાં ઊંઘી રહેલા પરિવાર પર અચાનક જ ટ્રક ફરી વળી અને આ અકસ્માત સર્જાયો. આ ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા અને તેથી 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. અકસ્માતના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો તથા રાજ્ય સરકારે મૃતકના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. રાજકોટથી જાફરાબાદ તરફ જઈ રહ્યું હતું તો રાતના 2:30 વાગે એ પોતાની રોંગ સાઈડ છોડીને રોંગ સાઈડમાં આવી ગયેલ અને રોંગ સાઈડમાં આવી અને બાજુમાં રોડથી દૂર નીચેના ભાગે એક ગરીબ પરિવાર ત્યાં સૂતા હતા, શ્રમજીવીઓ. આ શ્રમજીવીઓના ઉપર એનું પોતાનું કન્ટેનર ચડાવેલું, જેથી બાજુમાં સૂતેલા બીજા લોકોએ બૂમાબૂમ કરેલી. તેમ છતાં પણ પ્રથમ 2 માણસો ના ઉપર એણે કન્ટેનર ચડાવી અને એમનું મૃત્યુ નિપજાવી દીધેલું. તેમ છતાં પણ પોતે જાણતો હતો કે આ કન્ટેનર હું નહીં ઊભું રાખું તો આગળના તમામ માણસો મરી જશે. તેમ છતાં પણ મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવા છતાં પણ તેણે પોતાનું આ કન્ટેનર ઊભું નહીં રાખી અને આગળ બીજા ખાટલાઓમાં સૂતેલા એ માણસો ત્યાંથી ભાગે એ પહેલાં જ એમના ઉપર એણે એ કન્ટેનર ચડાવી દીધું. અમારે હોટલની બાજુમાં ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરી જતા લગભગ 8 થી 9 મજૂર ઉપર એના ઉપર ટ્રક હાલી ગયો. અમરેલી સાવરકુંડલાના બાઢડા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ અને શોક વ્યક્ત કર્યો. સાથે જ મૃતકોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી. અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા જ્યારે 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આજે એક સાવરકુંડલા પાસે ગમખ્વાર એક્સિડન્ટ થયો છે. 8 લોકોના મૃત્યુ થયા છે. એમના માટે પણ દુઃખ અને સંવેદના વ્યક્ત કરું છું. મૃત્યુ પામનાર લોકોને 4 લાખ રૂપિયાની સહાયતાની પણ મેં ઘોષણા કરી છે. ભરૂચ અંકલેશ્વરમાં વરસતા વરસાદ વચ્ચે વેક્સિન લેવા લોકોની લાંબી કતાર જોવા મળી ત્યારે વેક્સિનેશન કેન્દ્ર પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. વેક્સિનેશન કેન્દ્રો પર શેડની વ્યવસ્થા ન કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો.
તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વરસાદ પડી રહ્યો હતો છતાં પણ લોકો વેક્સિન લેવા માટે તૈયાર હતા. તો વેક્સિન લેવા આવનારા લોકો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. તેઓ પલળતા ઊભા રહ્યા હતા લાઇનમાં અને રાહ જોતા હતા કે ક્યારે તેમનો વારો આવે. લાંબી કતાર લાગી હતી, પરંતુ વેક્સિનેશન કેન્દ્ર પર વ્યવસ્થાનો અભાવ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ટૂંક સમયમાં જ શાળા કોલેજ શરૂ થઈ શકે છે. આ માટે જમ્મુ કાશ્મીર પ્રશાસને તમામ શિક્ષણ સંસ્થાઓ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રસી લેવાનો આદેશ કર્યો. જમ્મુની સરકારી કોલેજમાં વિશેષ રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓના રસીકરણ બાદ નજીકના ભવિષ્યમાં સરકારી કોલેજ ખોલવાનો નિર્ણય આવી શકે છે. कोरोना की चपेट में आकर लाखों लोगों ने अपनों को खोया, देश दुनिया की अर्थव्यवस्था डूबी तो स्कूल कॉलेजों में पढ़ने वाले छात्रों की पढ़ाई भी चौपट हो गई. लेकिन वैक्सीन आने के बाद डूबती उम्मीदें एक बार फिर परवान चढ़ रही हैं. एक बार फिर जिंदगी के पटरी पर वापस आ जाने का भरोसा जगने लगा है. जम्मू कश्मीर में वैक्सीन की खुराक पाने वाले इन नौजवान छात्रों को ही लीजिए. इन्हें भी अब यकीन होने लगा है कि सरकार के निर्देश पर किए जा रहे इस विशेष टीकाकरण अभियान के बाद जल्द ही स्कूल कॉलेज खोले जा सकते हैं. मैक्सिमम स्टूडेंट्स जो हैं वो वैक्सीनेट हो जाएं बिफोर रीओपनिंग ऑफ द कॉलेजेस. जब भी वो 1-2 महीने के बाद जैसे ही ओपन होते हैं तो मैक्सिमम बच्चे जो है मैक्सिमम वो ओपन हो जाए, ये हो जाए, वैक्सीनेशन हो जाए. दरअसल जम्मू कश्मीर में सरकार के निर्देश मिलने के बाद जम्मू के कुछ प्रमुख सरकारी कॉलेजों के छात्रों और कर्मचारियों के लिए एक विशेष टीकाकरण अभियान शुरू किया गया. इसके तहत शहर के कई कॉलेजों के तकरीबन 500 छात्रों को बीते शुक्रवार वैक्सीन की पहली डोज दी गई. आयोजकों के मुताबिक जम्मू कश्मीर गवर्नर के निर्देश पर किए जा रहे इस विशेष टीकाकरण अभियान के तहत कॉलेज के सभी छात्रों को जल्द से जल्द वैक्सीनेट करने का निर्देश जारी किया गया है. हमारा टारगेट है कि हर एक व्यक्ति तक, हर एक यूथ तक हम जाए. अभी आज हमारे पास फर्स्ट डोज भी है, सेकंड डोज भी है. छात्र भी इस स्पेशल वैक्सीनेशन ड्राइव से काफी उत्साहित दिखे. छात्रों का कहना है कि वो ऑनलाइन क्लासेस से ऊब चुके हैं. उन्हें उम्मीद है कि वैक्सीनेशन के बाद जल्द ही सरकार स्कूल कॉलेजों को खोलने का फैसला लेगी. आज वैक्सीन लगा ली है, मेरी फर्स्ट डोज है, क्योंकि मैक्सिमम स्टेट्स में 50% स्कूल्स ओपन हो चुके हैं, तो हमारी स्टेट में नहीं हुए हैं. तो मैं सबसे यही कहूँगी आप वैक्सीनेशन लगाएं और स्कूल कॉलेज कंटिन्यू करें. हम सबको लगवानी चाहिए वैक्सीन. अगर ये हमारे लिए स्टडीज़ के लिए ज़्यादा इंपॉर्टेंट हो गई है, क्योंकि 2 साल से हमारे कॉलेजेस तो ऑफ हैं. कई राज्यों ने वैक्सीनेशन के बाद 50% क्षमता के साथ कॉलेजों को खोलने का फैसला लिया है. ऐसे में जम्मू कश्मीर के छात्रों को भी यकीन हो चला है कि छात्रों के लिए चलाए जा रहे इस विशेष टीकाकरण अभियान के पूरा होने के बाद जल्द ही उनके दोबारा कॉलेज जाने का सपना पूरा हो सकता है. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. वाघ बकरी कैपेचिनो फक्त